જય શ્રી કૃષ્ણ બહેનો. સોમવતી અમાવસ. સોમવતી અમાવસ એટલે કોઈ પણ મહિનામાં સોમવાર અને અમાવસ સાથે આવે એને સોમવતી અમાવસ કહેવાય. શ્રાવણ મહિનો કે કોઈ પણ મહિનો હોય, સોમવતી અમાવસમાં ભોલેનાથના મંદિરે જઈ ફળ ફૂલ નૈવેદ્ય આદિ ધૂપ દીવે કરાવાય છે અને માથાબોળ સ્નાન કરીને ભગવાનની પૂજા થાય છે અને મધ ઘી તલ કાળા તલ દૂધ અને જળનો અભિષેક કરાય છે. સોમવતી અમાસની કથા સંત પુરાણી સૌને કાદિક મહર્ષિઓ પ્રત્યે કહે છે કે બાણ સૈયા ઉપર શયન કરી રહેલા ભીષ્મ પિતામાની પાસે જઈ પ્રણામ કરીને ધર્માત્મા રાજા યુધિષ્ઠિરે પૂછ્યું કે પિતામહ કોપને પામેલા ભીમ તેમજ અર્જુન કૌરવોને તેમજ બીજા કેટલાકને મારી નાખ્યા. આમ દુર્યોધનના અત્યાચારથી આપણા સર્વ કુળનો નાશ થઈ ગયો. હવે પૃથ્વી ઉપર કોઈ પણ રાજાએ રહ્યો નથી અને ભરત વંશમાં પણ અમે 5 ભાઈઓ રહ્યા છીએ. માટે હવે મને આ ચક્રવર્તી રાજ્ય રૂચતું નથી. મારા દેહમાં પણ મને અશક્તિ નથી. વળી અમારા વંશનો વિનાશ થયેલો જોઈને મારા હૃદયમાં નિરંતર સંતાપ રહ્યા કરે છે. વળી અતિ નિર્દય એવા અશ્વત્થામાએ ઉત્તરાનો ગર્ભ પણ બાળી નાખ્યો છે, જેથી પાછળ પિંડ આપનાર પણ કોઈ રહ્યો નથી. તો મારે શું કરવું? મારા ઉપર કૃપા કરીને ચિરંજીવી સંતાન થાય એવું ઉત્તમ સાધન હોય તો આપ કહો. ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે હે રાજન, ચિરંજીવી સંતતિ થાય એવું સાધન સોમવતી અમાવસનું વ્રત છે. સોમવતી અમાવસ આવે ત્યારે પીપળાના પાસે જઈને વિષ્ણુ ભગવાનની સાથે એ પીપળાનું પૂજન કરીને 108 રત્નો એટલા જ ફળ ફૂલ વગેરેથી પૂજા કરીને 108 પ્રદક્ષિણા કરીને પીપળાને 108 ઓટા સૂતરના વીંટવાના. આ વ્રત તમારી ઉત્તરાની પાસે કરાવવાનું અને એને બળી ગયેલો ગર્ભ સજીવન થશે. એ પુત્ર ત્રણેય લોકમાં પ્રસિદ્ધિને પામશે. અને એના સંબંધમાં અહીં એક ઇતિહાસની કથા છે, એ તમને કહું, એ સાંભળો. કાંચી નગરીમાં ધર્મવાળો અને મહાપ્રતાપી એક રત્નસેન એવે નામે એક રાજા હતો. ધર્મથી પ્રજાનું પાલન કરતો હતો. નગરીમાં દેવસ્વામી નામે બ્રાહ્મણ હતો અને ધનવતી નામે પત્ની હતી. પતિવ્રતા પણ પારાયણ હતી. 7 દીકરા હતા અને ગુણવતી નામે પુત્રી હતી. 7 પુત્રોને પરણાવેલા પણ પુત્રી અવિવાહિત યોગ્ય પતિની શોધમાં હતી. એક સમયે એને ઘેર પવિત્ર બ્રાહ્મણ આવીને ભિક્ષાની યાચના કરી અને એને યોગ્ય ભિક્ષા આપી અને 7 પુત્રવધૂને પણ યોગ્ય ભિક્ષા આપી. ત્યારે વિપ્રે અખંડ સૌભાગ્યવતીના અને સુખી સંપન્નના આશીર્વાદ પુત્રવધૂઓને આપ્યા. પછી માતાના કહેવાથી પુત્રીએ પણ ભિક્ષા આપી. ત્યારે એને પુત્રી તું ધર્મવતી થા એવો આશીર્વાદ આપ્યો. ત્યારે માતાએ વિપ્રને પૂછ્યું કે હે વિપ્ર, પુત્રવધૂઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને પુત્રીને ધર્મવતી થા, આવું કેમ? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મેં તારી પુત્રીને યોગ્ય જ આશીર્વાદ આપ્યો છે. કારણ તારી પુત્રીના લગ્ન વખતે 3 ફેરા થશે એટલે તરત રંડાશે અને વિધવા થશે. માટે એને હંમેશા ધર્મ પાલન કરવાનું છે. માટે મેં પુત્રી તું ધર્મવતી થાય એવા આશીર્વાદ આપ્યો છે. આ સાંભળીને વ્યાકુળ થયેલી ધન્વંતરીએ કહ્યું કે હે વિપ્ર, તો મારી પુત્રીના વૈધવ્યપણાને નાશના ઉપાયને આપ જાણતા હો તો કહો. ત્યારે વિપ્ર કહે, તમારે ઘેર જ્યારે સોમા આવશે ત્યારે તમે એનું પૂજન કરશો ત્યારે તમારી પુત્રીના વૈધવ્યપણાનો નાશ થશે. ત્યારે ધન્વંતરી કહે કે આ સોમા કોણ છે, ક્યાં રહે છે, એની જાતિ કઈ છે, સોમા ક્યારે આવશે? ત્યારે વિપ્ર કહે સોમા ધોબીની સ્ત્રીની છે, એ સિંહલ દ્વીપમાં રહે છે અને સોમા હંમેશા સોમવતી અમાવસનું વ્રત કરે છે. એમ કહીને બ્રાહ્મણ ત્યાંથી અન્ય સ્થળે ભિક્ષા માટે થયો ચાલતો. ત્યાર પછી ધન્વંતરીએ પોતાના પુત્રોને કહ્યું કે હે પુત્રો, તમારી આ નાની બહેન ગુણવંતીનું વૈધવ્ય સોમાને હાથે જ નાશ થશે. માટે તમને માતા પિતા પ્રત્યે સ્નેહ ભક્તિ હોય તો તમે સોમાને લાવવા માટે તમારી બહેનને સાથે લઈને કંઈક જાઓ. ત્યારે સૌથી નાનો પુત્ર શિવસ્વામી કહે કે હે માતાજી, સોમાને લેવા માટે હું જઈશ. એમ કહીને માતા પિતાને પ્રણામ કરીને બહેનને સાથે લઈને સિંહલ દ્વીપ જવા માટે નીકળ્યો. ઘણાક દિવસે સમુદ્ર કિનારે પહોંચ્યો અને હવે તે સમુદ્રને સી રીતે ઉતરવો એવો વિચાર કરતા થયા. એક વિશાળ વડનું વૃક્ષ હતું, એની નીચે નિવાસ કર્યો. તે જ વડની નીચે દિવસ કાઢ્યો. એવામાં ગિધરાજે માંસ લાવીને પોતાના બચ્ચાને ખાવા માટે આપ્યું, પરંતુ એ માંસ બચ્ચા ખાતા નથી. એટલે ગીધે પૂછ્યું, તમારે માટે આ માંસ લાવ્યો છું, તમે કેમ ખાતા નથી? ત્યારે બચ્ચા કહે કે આ ઝાડના નીચે છાયામાં 2 માણસો ભૂખ્યા અને તરસ્યા બેઠા છે અને આપણા નિવાસસ્થાને આવ્યા છે, તો આપણા મહેમાન કહેવાય. એમણે કંઈ ખાધું પીધું નથી, તો અમારાથી કેમ ખવાય? ત્યારે ગિધરાજે એમની પાસે જઈને પૂછ્યું કે તમે કોણ છો, શું જમશો, શું કામ છે? ત્યારે એમને કહ્યું કે અમારે સિંહલ દ્વીપમાં સોમાને લેવા માટે જવાનું છે, પણ ત્યાં જવું સી રીતે એનો વિચાર કરીએ છીએ, પણ આ મોટા સમુદ્રને ઉલ્લંઘીને પહેલે પાર જવા માટે કોઈ ઉપાય સૂચતો નહોતો. ત્યારે ગીધ કહે, તમે એની ચિંતાનો ત્યાગ કરી દો, હું તમને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઈશ. એમ કહીને બંને જણાને ઉપાડીને જરાવારમાં સિંહલ દ્વીપમાં પહોંચાડીને મૂકી દીધા અને ત્યાં સોમાનું ઘર પણ બતાવી દીધું. પછી બંને જણા ત્યાં જતા રહ્યા અને છાની રીતે રોજ રાત્રિમાં વહેલા ઉઠીને કોઈ જાણે નહીં એમ
સોમાનું ઘર સાફસૂફ કરી જાય, વાસણ કપડાં વગેરે સાફ કરી નાખે. એમ કરતાં 1 વર્ષ થયું ત્યારે સોમાને ખબર પડી કે મારા ઘરને રોજ સાફસૂફ કોણ કરી જાય છે. એમ પુત્રો અને પુત્રવધૂને પૂછ્યું ત્યારે કહે કે અમને ખબર નથી. પછી રાત્રે છાણી રીતે સંતાઈને તપાસ કરી તો ત્યાં બંને જોઈને પૂછ્યું કે આ તમે કોણ છો. ત્યારે કહે અમે બ્રાહ્મણ છીએ, અમારી બહેનના વૈધવ્યપણાના નાશ માટે તમને લેવા માટે આવેલા છે. ત્યારે સોમાએ અતિ પશ્ચાતાપ કરીને એ કહ્યું કે તમે બ્રાહ્મણ થઈને મારા નીચના ઘરને સાફસૂફ કરો છો તો ખરેખર અયોગ્ય કહેવાય. માટે હું તમારા પર પ્રસન્ન થઈ છું, તો હું અવશ્ય તમારા ઘરે આવીશ. એમ કહીને પોતાના પુત્રવધૂ સર્વેને કહ્યું કે હું આવું ત્યાં સુધીમાં કદાચ ને કોઈ પણ મરણ પામે તો તેના દેહને અગ્નિદાહ નહીં કરતા અને મૃત્યુને સાચવી રાખજો. એમ કહીને સોમા બંનેને ઉપાડીને સમુદ્ર પાર કરીને એને ઘેર આવી ગયા. પછી તે સોમાને જોઈને ધન્વંતરી અતિ આનંદ પામી, એને યોગ્ય રીતે સત્કાર કર્યો. ત્યાર પછી પોતાની માતા પિતાની આજ્ઞાથી ઉજ્જૈન નગરીમાં ગયો. ત્યાંથી દેવશર્માના પુત્ર ઉજ્જૈન નગરીમાં ગયા. દેવશર્માના પુત્ર રુદ્રશર્માને બહેનને યોગ્ય વર જાણીને એની સાથે તેડીને પોતાના ઘેર આવ્યો. પછી સોમાને વિવાહની તૈયારી કરાવીને શુભ નક્ષત્રમાં પુત્રી વરને અર્પણ કરી લગ્નમાં 3 ફેરા ફરાવ્યા. એટલે વર મૃત્યુને પામે તો જોઈને સર્વે શોક કરવા લાગ્યા, પણ સોમાને તો જરાય શોક ના થયો. સોમાએ તરત વિધિ સહિત સંકલ્પ કરીને વ્રતરાજ સોમવતી અમાવસ્યાના વ્રતનું પુણ્ય ગુણવંતીને આપ્યું. એટલે વ્રતના પ્રભાવથી રુદ્રશર્મા સજીવન થયો અને જેમ ઊંઘમાંથી જાગૃત થાય તેમ બેઠો થયો. આમ રુદ્રશર્માને જીવતો કરીને વિવાહનું કાર્ય સંપૂર્ણ કરીને સોમવતી અમાવસના વ્રતનો પ્રભાવ સર્વેને કહીને સોમા પોતાને ઘેર જવા માટે નીકળી. આ દરમિયાન સોમાને ઘેર તેનો પતિ, પુત્ર, જમાઈ 3 જણા મરણને પામ્યા. કાંચી નગરીથી નીકળેલી સોમાને માર્ગમાં ચાલતા કપાસની ગોસડી માથા ઉપર ઉપાડીને આવતી વૃદ્ધાએ કહ્યું કે બહેન, હું આ ભારથી પીડાઉં છું, માટે દીકરી આ કપાસની ભારી તો નીચે ઉતરાવ. ત્યારે સોમા કહે આજે સોમવતી અમાવસ છે, માટે આજે રૂનો સ્પર્શ ના કરાય. એવામાં આગળ ચાલતા એક મૂળાની ભારી માથા ઉપર ઉપાડીને આવતી એક વૃદ્ધાએ કહ્યું કે બહેન, દીકરી આ મૂળાની ભારી તો ઉતરાવ. ત્યારે સોમા કહે આજે સોમવતી અમાવસ છે, આજે મૂળાનો સ્પર્શ ના કરાય. એમ કહીને નદીમાં સ્નાન કરીને જઈને વિષ્ણુ ભગવાનની સાથે પીપળાનું 108 રત્નો એટલા જ ફળો, ફૂલ, દુર્વા, અબીર, ગુલાલ વગેરે ઉપચારોથી પૂજન કરીને 108 પ્રદક્ષિણા કરીને પીપળાને કાચું સૂતર 108 ઓટા વીંટીને ભગવાનની સાથે પીપળાને પ્રણામ કર્યા. અને તેવામાં સોમાને ઘેર મરણ પામેલા પતિ, પુત્ર અને જમાઈ 3 સજીવન થયા. બધું શહેર સમૃદ્ધિવાળું થયું. સોમાનું ઘર વિશેષ સમૃદ્ધિવાળું થયું. સોમા ઘેર આવી ત્યારે પુત્રવતીને પૂછ્યું કે હે દેવી, આપ ગયા ત્યાર પછી પુત્ર અને જમાઈ મૃત્યુને પામ્યા અને ફરીવાર જીવતા કેમ થયા? ત્યારે સોમા કહે મેં પહેલાં સોમવતી અમાવસનું વ્રત પૂજન કરેલું હતું, તેનું પુણ્ય મૃત્યુ પામેલા રુદ્રશર્માને અર્પણ કર્યું, એટલે તે જીવતો થયો. અને પતિ, પુત્ર, જમાઈ મરણ પામ્યા. પાછી વળી ત્યારે માર્ગમાં ચાલતા સોમવતી અમાવસ આવી. એ દિવસે એનું વ્રત પૂજન કર્યું. એના પ્રભાવથી